અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. સોલાર પેનલની પ્લેટની ચોરી કરતી ટોળકીને ₹4,64,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. આ બનાવની વિગતો સાથે વાત કરીએ તો તારીખ 28/12/2023ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો વિવિધ સૂચનાઓ અને માર્ગદર્શનના આધારે ભાવનગર દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાપભાઈ હરકટ તથા એજાઝ ખાન પઠાણને બાતમી રાહે હકીકત મળેલ કે શરદ ખેર તથા તેના મિત્રો મનદીપસિંહ સરવૈયા, શુભરાજસિંહ ખેર એ મળીને શરદ ખેરના વાડી વિસ્તાર દાઠા પોલીસ સ્ટેશનની પાછળ આવેલ રહેણાંક મકાનની બાજુમાં સોલાર પેનલની પ્લેટો રાખેલ છે. જે સોલાર પ્લેટો તેઓ ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા અમુક ઇસમો શંકાસ્પદ સોલાર પ્લેટ સાથે હાજર મળી આવેલ. જે સોલાર પ્લેટ રાખવા અંગે તેઓની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય, જેથી આ તમામ સોલાર પ્લેટ તેઓએ ચોરી અગરતો સળકપટથી લાવેલ હોવાથી તપાસ અર્થે કબજે કરવામાં આવી હતી. આ ત્રણેયની પૂછપરછ કરતા તેઓએ 3 જણાએ સાથે મળીને આજથી આશરે 1 મહિના પહેલાં મંગેળા ગામે આવેલ ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાત્રિના સમયે ચોરી કરીને શરદ ખેરની મહિન્દ્રા કેમ્પર રજિસ્ટર નંબર GJ04AY7971માં ભરીને શરદના રહેણાંક મકાન પાસે રાખી દીધેલ હોવાનું અને 2 સોલાર મનદીપસિંહ સરવૈયાએ બોરડા ગામે આવેલ સાંઈ કૃપાવાળા અલ્પેશભાઈને વેચાણ કરેલ હોવાની કબૂલાત આપી હતી. જે અંગે તેઓએ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામને આગળની કાર્યવાહી થવા માટે દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો શરદભાઈ મનુભાઈ ખેર, ઉંમર વર્ષ 22, રહે વાડી વિસ્તાર દાઠા પોલીસ સ્ટેશન પાછળ દાઠા, તેમજ મનદીપસિંહ અશોકસિંહ સરવૈયા, ઉંમર વર્ષ 20, રહે દરબારગઢ વાટલિયા, તાલુકો તળાજા, તેમજ શુભરાજ મનુભાઈ ખેર, ઉંમર વર્ષ 23, ધંધો વેપાર, રહે મૂળ મંગેળા, તાલુકો તળાજા, હાલ કઠોડીવાળા રસ્તે કઠવા ગામ. આ ત્રણેય આરોપીઓનો પોલીસે કબજો લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરી કરવાનો